વિડીયોને લાઈક આપવાથી અખંડ મુક્તિદાતાને ખ્યાલ આવશે કે આ વિડીયો કેટલા લોકોને ગમ્યો। તો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। दज्जाल को करसी एक दिन आखरत करसी एक दिन आखिरत पहले लिखा फुरमान में। प्रणाम सुंदर साथ जी। पहले लिखा फुरमान में दमदनी के जे कच्चा फुरमान એટલે મુસલમાનના ધર્મગ્રંથની અહીંયા વાત કરવામાં આવી છે અને હિન્દુઓના ભાગવતની બી વાત કરવામાં આવી છે, જેમાં એક પરમાત્માનો સંદેશો છે એને ફુરમાન કહ્યું છે। તો કે છે દુનિયાના ધર્મગ્રંથોમાં પહેલેથી લખાવડાયું છે। શું લખાવડાયું છે? आवसी ईसा इमाम हजरत ईशा रूह अल्लाह ये हजरत इमाम मेहदी आ संसाરની અંદર 28મા કલયુગમાં નિષ્કલંક કલ્કી અવતારના રૂપમાં આવશે। मारेगा दज्जाल को। આઈન કરશે શું ભાઈ? અચ્છા, રામ ભગવાન આયા તો રાવણનો વધ કર્યો, ભગવાન શ્રી કૃષ્ણજી આયા તો કંસના કૌરવોનો વધ કર્યો ન કરાયો, હે ને? તો નિષ્કલંક કલ્કી ભગવાન આવશે તો મનુષ્યની અંદર કંસ કલયુગ બેઠેલો છે ને, ઈ જ કંસ રૂપી કૌરવો બેઠેલા છે, ઈ જ કંસ છે ને રાવણ રૂપી શેતાન બેઠેલો છે। તો નિષ્કલંક કલ્કી અવતાર આવશે ને તો એ જ્ઞાન સાથે આવશે અને મનુષ્યને નહીં મારે, જેમ રામ ભગવાનના કૃષ્ણ ભગવાનના યુગમાં થયું એમ મનુષ્યની અંદર બેઠેલા શેતાનનો વધ કરશે, મનુષ્યની અંદરની બુરાઈને મારી નાખશે। આ સંસારમાં આવી લીલા કોઈની નથી થઈ અને થઈ હોય તો ભવિષ્યમાં કોઈ વીરલા એવા બન્યા, જેમ સતી તોડેલે જેસલ જાડેજાની અંદર પડેલા શેતાનને તો માર્યો ને, જેમ વાલિયાની અંદર પડેલી દુષ્ટઈ તો એવું જેસલ જાડેજા અને વાલિયા લૂંટારાની બેયની કહાની કહેવામાં આવે છે। એ એવી શીખ આપે છે ઓલા ઉંગલી માનની ને કે અગર જો મનુષ્યની અંદર પડેલા જો શેતાન ન કલયુગ ન આ ભ્રષ્ટ બુદ્ધિને જો મારી નાખવામાં આવે ને તો મનુષ્યની અંદર તો નારાયણ બનવાની ક્ષમતા છે અને નારી નારાયણી બની શકે અને નર નારાયણ બની શકે, પણ એની અંદર બેઠેલા શેતાન એના આગળ નથી વધે। એ જૂઠ પાપ ને ખબર નહીં ગલત રસ્તા પર લઈ જાય છે। એ શેતાને મનુષ્યની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખી છે। તો પ્રાણનાથજી કે હું એવું જ્ઞાન લઈને આવીશ એનાથી મનુષ્યની અંદર પડેલી શેતાન મરી જશે અને પછી મનુષ્ય સત્યના માર્ગ ઉપર ચાલશે, ધર્મના માર્ગ ઉપર ચાલશે। એવો માર્ગ એમ કોઈ મનુષ્યને નહીં મારવામાં આવે, મનુષ્યની અંદર પડેલી અજ્ઞાનતાને મારવામાં આવશે। करसी एक दिन आखरत આખીરમાં આ કલયુગના આખીરની અંદર એક દિન એટલે એક ધર્મ એક પરમાત્માના માનશે। આજે ભલે દુનિયાની અંદર હજારો સંપ્રદાય જેટલા બી પંથ પૈડા જે ચાલે છે ને એ બધા એક ન માનશે। બધા હિન્દુ મુસલમાન ખ્રિસ્તી પારસી જૈન બધા જ એક જ પરમાત્માના માનશે। એવો ધર્મ કલયુગમાં ફેલાશે અને એ વાત છે ને સતયુગમાં 100% સત હતું ને છતાંય એક ન માનવાવાળા કોઈ નતા, મતલબ કે કોઈ ન માને, કોઈ ન માને, કોઈ ન માને છે। ત્રેતા યુગમાં એવું થયું, દ્વાપર યુગમાં એવું થયું, કલયુગમાં એક એવી અનહોની ઘટના બનવાની છે। કોઈ એવો વડો ધર્મ, કોઈ એવા અલખ ધની આવવાના છે જે 52 થી 12 છે ને આખી દુનિયાને એક કરશે। આખી દુનિયાને કોઈ બી ધર્મને માનવા વાળો કેમ ના હોય? કેમ? કારણ કે હરેક ધર્મ ગ્રંથમાં એ એક પરમાત્માની તો વાત લખી છે। એ એક ધર્મને એક પરમાત્માને માનવા વાળો ધર્મ થશે કે છે અને આખો સંસાર બધાય અને બધા જ પોતાના ધર્મ ભગવાન બધું છોડી અને એક પરમાત્માના શરણમાં આવી જશે। વેદો કયા આવશે? આ વાત તો ક્યાં લખી છે? અચ્છા વેદોમાં લખી છે। અચ્છા વેદોમાં લખ્યું હોય
તો કોણ હિન્દુ નહીં માને? વેદો છે ને, સતયુગથી વેદો આયા સંસારમાં, અને એ વેદો કયા કે ભાઈ તમે ધન છો કે કલયુગમાં કોણ આવી રહ્યું છે? बुध ईश्वरों का ईश। બુદ્ધિનો સાગર. તો શું સતયુગમાં બુદ્ધિ નથી? જ્ઞાન નતું? જો જ્ઞાન ના હોય તો વેદો, શાસ્ત્રો, પુરાણો, રામાયણ, મહાભારત કેવી રીતના આવી ભાઈ? જ્ઞાન તો સતયુગમાં હતું, ત્રેતાયુગમાં હતું, દ્વાપર યુગમાં જ્ઞાન તો હતું ને. પણ એ બુદ્ધિનો સાગર, જ્યાં દુનિયાનું જ્ઞાન ખતમ થઈ જાય, આખી દુનિયા કોઈને એક નહીં કરીએ કે આ એક કરવા વાળું જ્ઞાન. અત્યાર લગી ઝઘડા, મારો ધર્મ મોટો, તારો ધર્મ મોટો, મારા માતાજી મોટા ને તારા માતાજી મોટા, ને મારો ગુરુ આમ ને તારો ગુરુ, અમારો આશ્રમ ને તમારો મંદિર આમ. આ બધા ઝઘડા મીટાવા વાળા એ બુદ્ધ. અને એ બુદ્ધિનો સાગર, એ બુદ્ધિ આ સંસારમાં ઉતરશે, અને પરમાત્મા એ પોતાની જાગ્રત બુદ્ધિ અને નિજ બુદ્ધિ આખા સંસારને આપશે. એને કહેવાય બુદ્ધિનો અવતાર. હે, રામ મર્યાદા પુરુષોત્તમનો અવતાર કહેવાયો. કૃષ્ણ ભગવાન 16 કલા સંપૂર્ણ અવતાર કહ્યો. આ તો બુદ્ધિનો, જ્ઞાનનો અવતાર આ સંસારમાં ઉતરવાનો છે. અચ્છા, બુદ્ધિ કોને નથી જોઈતી? કોણ નહીં આવે શરણની અંદર? અચ્છા, બુદ્ધિ તો બધાને જોઈએ છે. અચ્છા, આપણી જોડે બુદ્ધિ નહીં? ભાઈ, આપણી જોડે બુદ્ધિ છે રાવણ જેવી, દુર્યોધન જેવી. જે રાવણ દુર્યોધનની બુદ્ધિ કે જેને પોતાનું કુળ ખતમ કરી નાખ્યું, કુળને આગળ ના વધાર્યું ને, એવી બુદ્ધિ લઈને આપણે બેઠા છીએ. આપણે તો ખુદ તરવું છે, આપણા પરિવારને તારવો છે, એવી બુદ્ધિનો અવતાર આ સંસારમાં પ્રાણનાથજી આવવાના છે કે છે. અને પછી મહારાજ ફરી પડો જોજો શું કહે છે? એકલા બુદ્ધિ લઈને નહીં આવવાના. કોણ આવવાનું છે કે છે? बुध ईश्वरों का ईश। બુદ્ધ, ईश्वर બોલો બોલો, બુદ્ધ ઈશ્વરો કા ઈશ, ઈશ્વરોનો ઈશ્વર આ સંસારમાં આવવાનો છે. અચ્છા, ઈશ્વરનો ઈશ્વર, આપણે તો એક જ ઈશ્વરનો ઓળખતા હતા. કોઈ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, અને ગુણ તારા નિત ગાતા ને થાય અમારા કામ, અમે તો એને ભજીએ ને. આ ઈશ્વરનો ઈશ્વર આવવાનો છે, જેની સમાધિ, જેના માટે શંકર ભગવાન આજ બી આંખો બંધ કરીને બેઠા છે. વિષ્ણુ ભગવાન આજ બી જેની સમાધિ લગાવે છે. બ્રહ્માજી 4 વેદો દ્વારા આજ બી જેની સ્તુતિ કરે છે. અને એ તૈનેની પરાતમ તો ગૌલોકની અંદર છે ને, અને એમને બનાવવાના અક્ષર બ્રહ્મ છે, અને અક્ષરનોય માલિક અક્ષરાતીત ઈ પ્રાણનાથજી આ સંસારમાં આવ્યો કે બુદ્ધ ઈશ્વર હોય, બુદ્ધિનો સાગર, ઈશ્વરોના ઈશ્વર આપણા બેડિયામાં આવી રહ્યા છે, આપણા વિંઝોલમાં આવી રહ્યા છે. સાહેબ, સાચી વાત ને? આપણા કબીરપુરમાં, આપણા ભારત દેશની અંદર આ 5મા વેદ સાથે આ સંસારમાં આવી રહ્યા છે, મતલબ આવી ગયા છે. ભાઈ, જેને કલ્યાણ કરવું હોય આ એમની તો વાણી છે. मेट कल युग सुराई। તો હવે આવશે તો કરશે શું? મેટ કલયુગ અસુરાય. કલયુગ ને નહીં મારા, કલયુગ તો ચાલતો જ રહેવાનો, સતયુગ નહીં આવે ભાઈ. મનુષ્યની અંદર કલયુગની જે પડ્યો છે ને, એ અસુરાઈ પડી છે. અસુરાઈને મારશે. મનુષ્યની અંદર પડેલી શેતાન ભ્રષ્ટ બુદ્ધિને મારી નાખશે. ભાઈ, આ બુદ્ધિ સાચી નથી, આ તો ગલત બુદ્ધિ છે. તમે પરમાત્માની બુદ્ધિ લઈ લો, પરમાત્માનું જ્ઞાન લઈ લો ને. ઈ કે છે તો મનુષ્યની અંદર પડેલી શેતાનને મારી નાખશે. देशी मुक्त सबो जगदीश। મતલબ કે આખા જગતનું ભરણ પોષણ કરવાનો એ જગદીશ આવી રહ્યો છે. અને આઈન કરશે શું? દેશી મુક્ત સંબંધ કો જગદીશ. એ પરમાત્મા આખા સંસારને મુક્તિ આપશે, આખા સંસારને મુક્તિ આપશે. વિચાર કરો, ભાગવતની અંદર સુંદર સંત. ઓકે, કઈ વાંધો નહીં. અચ્છા, જનરેટર બંધ થાય છે, તકલીફ છે તો. અચ્છા, આપણે જનરેટર પ્યારે કી જય. ચૂપ, ચાલો, શું ચાલતું તું મહારાજ?
દેશી મુક્ત સબો જગદીશ કે દેશી મુક્ત સબો જગદીશ એ પરમાત્મા ઈ જગદીશ આવી રહ્યા છે આ સંસારમાં કે આખા સંસારને મુક્તિ આપશે. બાકી અત્યાર લગી કહું કે ભાઈ અમારા ગુરુને મોણ કંઠી પહેરાવો તો મુક્તિ હાલે, બાકી તો બીજા ગુરુને મોણ તમારા ગુરુ ના હાલે. કે અમારા માતાજીને મોનો તો અમારા માતાજી હાલે, બીજા માતાજીને મોનો તો ના આપ. આ તો ઈ છે ને ભાઈ, સૂર્યને તમે માનક ના મોનો તમારે ઘેર પ્રકાશ ના પાડે, એવું હોય બધાના ઘેર પ્રકાશ પાડે ને. મન કે એને કોઈ માનક ના માને ને, તો આ ઈ પરમાત્મા એને કોઈ એને માનક ના માને, આખા સંસારને મુક્તિ આપશે. નહીં તો જો આ સંસારમાં કેટલા ગુરુ આવ્યા, કેટલા ભગવાનો આવ્યા, કેટલા અવતારો આવ્યા, કેટલા દિવ્યો આવ્યા, કેટલા મુક્તિ આપી. તમે વિચારો એક જણને હંગાત લઈ ગયા હોય તો, કોઈ માતાજી કોઈને અંગાત લઈ ગયા, કોઈ ભગવાન કોઈને અંગાત લઈ ગયા, કોઈ ગુરુ કોઈને અંગાત લઈ ગયા. ભાઈ પ્રાણનાથજી આ સંસારમાં આયા ને તો આમ ચોપાઈમાં લખી દીધું, હમ આए હે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ અને ક્યાં દેખી જો દુનિયા ઇનકો ન કરું. આખી દુનિયાના અખંડ મુક્તિ. હું તો ભાઈ મારી આત્માઓને લેવા માટે આ સંસારમાં આવ્યો છું અને આખી દુનિયાને મુક્તિ આપી દઈશ. નહીં તો રામ ભગવાન લંકામાં સીતા માતાને લેવા નતા ગયા, અયોધ્યાવાળાને મુક્તિ આલીને આવ્યા. પ્રાણનાથજી એની આત્માઓને લેવા આવ્યા છે તો આખા સંસારને મુક્તિ આપી દે. હું મારી આત્માઓને લઈ જઈશ પણ બધાને મુક્તિ આપીને દઈશ. તો દુનિયા બી આશ્ચર્યમાં થઈ જશે. કમરા આટલા ભગવાન, આટલા માતાજી, આટલા અવતારો તોય અમને મુક્તિ ના આપી. પ્રાણનાથજી પહેલી વાર આ સંસારમાં આવ્યા અને આખા સંસારને મુક્તિ આપી દે ને. સંસારને નહીં, 33 કરોડ દેવી દેવતાઓ, ભગવાનો, અવતારો બધાયના પ્રાણનાથજી મુક્તિ આપી દેશે. ઈ કલયુગમાં આવવાના છે, કે છે એ આવી ગયા છે. ઈ વાત વેદોની અંદર, કુરાનની અંદર, ભાગવતની અંદર લખેલી છે, ગીતાની અંદર. બુદ્ધ બ્રહ્મ સુષ્ટ વાસ્તે એ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર પોતાની આત્માઓ માટે આવસી કહ્યા વેદ. વેદોની અંદર લખે ભાઈ એમની આત્માઓ આ બેડિયા જોવા, ખેલ જોવા, આ સંસાર જોવા આવવાની છે. આઈને ભૂલી પડી જશે તો એ પરમાત્મા એની આત્માઓને લેવા આવશે. આ વાણી દ્વારા જગાડીને એની આત્માઓને તો લઈ જશે, પણ પોતાના ઘેર જતા જતા, આત્માઓને લઈ જતા જતા આખી દુનિયાના અખંડ મુક્તિ આપીને જતા રહેશે. કે જેમ આપણે મોદી સાહેબ અહીંયા આવે આપણા બેડિયાની અંદર, તો પોતે પાછા દિલ્હીમાં જતા જતા બેડિયાને કશું કાલીને જાય ને, હાલો ભાઈ આ છે તો ચલો આ બેડિયાવાળા કે અમારે આટલું બનાવી દો, અચ્છા જાઓ બની જશે. હા ને, તો આખા સંસારને મુક્તિ આલીને જશે. એ બાત હે ઉમ્મત કી. આ ઉમ્મત એટલે આ વાતો આત્માઓની વાતો છે ભાઈ. પરમાત્મા તો એની આત્માઓ માટે આયા છે. કોઈ ઓર ન જાને ભેદ. આ ભેદ કારણ કે કોઈ એમનું જાણે ભાઈ. આ તો આત્મા ને પરમાત્માની વાતો છે. આ એના ઘરની, એના ધામની વાતો છે. આ અહીંની વાતો નહીં ભાઈ કે છે. એટલે કોઈ ભેદ, આત્મા હોય તો ભેદ જાણે ને, પરમાત્મા હોય તો ભેદ બતાવે અને આત્માને સમજમાં આવે. જેની વાતો જ નહીં એને સમજમાં કેવી રીતના આવે? આત્મા જો હોય તો સમજમાં આવે. જો નેત નેત કહ્યા નિગમે. અને આ સંસારમાં એવું નથી ભાઈ, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીએ પરમાત્માનો ગોત્યા. શંકર ભગવાન આજ બી સમાધિ લગા, આજ બી આપણે તો 10-15 મિનિટ આમ બેસીએ ને પછી તો મન આમ તેમ થવા માંડે. વિષ્ણુ ભગવાન જેટલું તો સંસારમાં કોઈ પવિત્ર નહીં. માં લક્ષ્મી જેવી તો ભક્તિ કોઈ ના કરી શકે. બ્રહ્માજી જેવી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી પરમાત્માને ગોતા છે. મને તો એ નથી ખબર પડી કે ભાઈ એમને હું પરમાત્માની જરૂર. જો બ્રહ્મા, વિષ્ણુ, શિવજી પરમાત્માને ગોતતા હોય તો આપણે બેડિયાવાળાને તો બહુ જરૂર ભાઈ. એમને જરૂર હોય તો આપણે તો જરૂર ને. એમના ઘેર તો કોઈ કમી નહીં, છતાં એ પરમાત્માને ગોતા છે. અને ગોતવા જ્યાં અને એમને ના મળ્યા તો એમને વેદોમાં લખ્યું કે અગમ જાન કે નિગમ કહાવે, ખોજ ખોજ પછી અરે. અને પછી કહ્યું કે ભાઈ અમને અમે બહુ ગોત્યા. વિચારો, ઈ ખોજ ખોજ
એમને એટલી બધી ખોજ કરી, એટલી બધી, કોઈ યજ્ઞ બાકી ના રાખ્યા, કોઈ જપ બાકી ના રાખ્યા, કોઈ મંત્ર બાકી ના રાખ્યા, કોઈ નદીઓ બાકી ના રાખી, કોઈ હવન જપ બાકી ના રાખ્યા, તોય પરમાત્મા મળ્યા. અને આપણને એમ કે આ વિધિ કરો, આ વિધિ કરો. ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરીને થાકી ગયા, ના મળ્યા. તો એમને ના મળે, તમે કરીશું તો મળજો? પૂછો દુનિયાના. ખોજ ખોજ પછી અરે, અને એમને તો ના મળ્યા. એ તો એટલા બધા પવિત્ર, એમને તો હાચે હાચું કહી દીધું, ભાઈ અમે તો હારી ગયા ખોજી ખોજી, પણ અમને મળ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો કહ્યું અમને પરમાત્મા નહીં મળ્યા. અને આજે અહીં બેડિયાથી લઈ અને આમ 2000-5000 કિલોમીટર લગી દૂર જાઓ, જેટલા બી ધર્મ સંપ્રદાયો ચાલે ને, પરમાત્મા જોયા મળ્યા? કોઈ ધર્મ એવું નહીં કે અમે નહીં જોયા. બધા કહે અમને ખબર છે, અમે જાણીએ છીએ ને. દુનિયા કેટલી પાખંડ, દુનિયાવાળા આજ બી જૂઠ બોલે છે. એના કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશ સાચા કે તો સાચું કે ભાઈ અમને નહીં મળ્યા, અમે ગોત્યા, ખોજ કરી, મહેનત કરી, પણ અમને નહીં મળ્યા. અને આજના જેટલા બી મંદિરધારીઓ, જેટલા બી ગુરુઓ મહારાજો, જેટલા બી ધર્મવાળા બેઠા, કોઈ ના કે અમે નહીં જોયા એમ? કોઈ બી ધર્મવાળાને પૂછ્યા હો, અમે જોયા છે, આવી જાઓ અમારા કંઠી બોધ, અમે તમને બતાવી દઈએ. જ્યારે દુનિયા કે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ કે અમે તો ખોજ કરી કરીને થાકી ગયા, અમને એ મળ્યા નહીં કે છે. સબ લગે તીના સબદ, અને સબ લગે તીન શબ્દ. તો એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશે મતલબ કે એ ત્રણે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી. અને એ બ્રહ્માજીની બુદ્ધિથી તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ આયા. બ્રહ્માજીને જો ના મળ્યા હોય તો એ બ્રહ્માજીની બુદ્ધિથી 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ લખાયા. બતાવો એમાં ક્યાંથી પરમાત્મા લખેલા હોય? અને દુનિયા એ 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ પડીને તો પરમાત્માની વાતો કરે છે ભાઈ. એનો માલિક ના કે જે લખવા વાળો ભાઈ અમને નથી મળ્યા. અને પઢવા વાળા, એની કથાઓ કરવા વાળા અમને મળી ગયા. ભાઈ ધન છે તમને એવા પરમાત્માની તો. સુંદર સાજી એ લખવા વાળો, 4 વેદ લખવા વાળો એ માલિક હાચો કે પઢવા વાળાના સત્સંગ કરવા વાળા હાચા? બ્રહ્માજી તો ના પાડે છે, શંકર ભગવાન ના પાડે છે, વિષ્ણુ ભગવાન ના પાડે છે. અરે આપણા 18 પુરાણો તો કોણ લખ્યા? સુખદેવ અને વ્યાસજીએ. સુખદેવ અને વ્યાસજી ના પાડે ભાઈ અમને નહીં મળ્યા. અરે એ તો શું કે કબીર જેવા કબીર ના પાડે છે ભાઈ મને પરમાત્મા મળ્યા નહીં, મેં જોયા નહીં. પણ આજે દુનિયા કે ના કબીર પરમાત્મા છે. દુનિયા કબીરનાનું એ તો એ જ કહે છે ને, ના કબીર જ પરમાત્મા છે. કબીર કે ભાઈ મેં નથી જોયા, મને નથી મળ્યા. કબીરે શું કહ્યું છે ભાઈ કે છે? ચલતે ચલતે पेड़ थके नगर रहा नवकोश, बीच में आ डेरा पड़ गया, कबीर किनको देवे दोष? जागर अबला बहे, अबला એટલે પરમધામની આત્માઓ છે. બહે પ્રેમ કે બૂર, એ આત્મા પરમાત્માની જે પ્રેમની લીલા છે. દાસ કબીરિયો કહે વો ઘર મુझसे दूर, એ ઘર મારાથી દૂર, હું ત્યાં લગી પહોંચી નહીં શક્યો. પણ આજે પૂછો, હા કબીર જ પરમાત્મા, અમે તો ભાઈ મનાઈ નથી કરતા ને. સાંઈ બાબા તો કે છે ભાઈ હું પરમાત્મા નહીં, એ તો ઓમ ઓગરી કરીને કહે છે. જો એ પરમાત્મા તો ઓમ ઓગરી કરીને એમ ને કે સબકા માલિક ઓમ ઓગરી હોય ને, ઓગરી ક્યાં છે? આમ કે છે ભાઈ, પણ આપણે ઓમ ઓગરી કરીએ છીએ, એમ ના તમે જ કહે છે. એ ભાઈ જેટલા બી અવતારો દેવીઓ માતાજી આયા તો સાચું કહે છે, પણ આપણે એમને પકડી લીધા, એમને ગલત માર્ગ નહીં આપ્યા આપણને. આપણામાં સદબુદ્ધિ આવી જાય ને. એ વાત કહે છે કે ભાઈ એક જ્ઞાનથી, એક જ્ઞાન ના તો લખવા વાળા જે શાસ્ત્રો લખ્યા સુખદેવજી વ્યાસજીએ, ના તો એમને પરમાત્મા મળ્યા જોયા, અને ના લખાયા બ્રહ્માજીની બુદ્ધિથી લખાયા, ના બ્રહ્માજીને મળ્યા, ના સુખદેવ અને વ્યાસજીને મળ્યા. તો આજે કથા કરવાવાળો ને હોભરવાળો મળે? સીધો હિસાબ છે ભાઈ. તો 3 શબ્દ 3 સુકન છે, કોઈ ના મળે કે છે માયને નિરાકાર પારકે. કારણ એ પરમાત્માની વાત તો કેવી આ નિરાકારની પારની છે. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ એ તો નિરાકારની અંદરની વાત કરી છે, અને પરમાત્મા નિરાકારની પાર છે. એટલે તો આપણે રોજ બોલીએ છીએ ને, વાણી મેરે પિયુ કી ન્યારી જો સંસાર, અને ક્યાં નિરાકાર કે પાર થે, 3 પાર કે ભી પાર. અમારી વાતો નિરાકારની પારની છે. પરમાત્માએ નિરાકારની પારની આઈને વાત કરી, બાકી તો 4 વેદ નિરાકારની અંદરની તો વાત કરે છે, 6 શાસ્ત્ર 18 પુરાણ અંદરની તો વાતો કરે છે ભાઈ.
ભાગવતની અંદર ભગવાનના જે અવતારો છે 24 અવતારોનું તો વર્ણન છે. એ તો કચ્છ અવતારમાં આ કર્યું, વરાહ અવતારમાં આ કર્યું, વામન અવતારમાં આ કર્યું, રામ અવતારમાં આ કર્યું, ભગવાન શ્રી કૃષ્ણજીના અવતારમાં આ કર્યું. તે તો ભાઈ જે કર્યું આવીને પણ વાતો તો અંદરની થઈ ને. એ તે પાર શું છે ભાઈ, ઈ કોઈ ના બતાવી શક્યું કે જે ક્યો સમજે દુનિયા હદ. તો અને ઈ વાતો એવું નથી, પાછું નથી લખેલું. હને એ નિરાકારની પારની વાતો આ સંસારમાં શાસ્ત્રોમાં લખાયેલી છે, પણ પ્રાણનાજી કે હદની દુનિયા જોડે એ વાતો સમજવા બુદ્ધિ જ નહીં. કેમ નહીં સમજે? હને પરમાત્માની વાતો હને આ સંસારમાં શાસ્ત્રોમાં લખેલી છે, એની ચોપાઈ બી છે ને. હુકમે વેદ કતેબ મેં લાખો લીખે નિશાન. લાખો વાતો પરમાત્માના હુકમથી લખાવી. ભાઈ ઓ ભાઈ લખ ના, લખવાવાળાને ખબર ના. જેમ કે લખ્યું છે વેદોની અંદર અહમ બ્રહ્માસ્મિ, ભાઈ હું જ બ્રહ્મ પરમાત્મા છું, એવું ને. તો ભાઈ પરમાત્માના કથા સાંભળવાની જરૂર પડે, એને કંઠી પહેરવાની જરૂર પડે? એ નરકમાં જાય કોઈ દાડ? એ 84 લાખમાં જાય? બધા બ્રહ્મ હોય તો જે વેદમાં લખ્યું છે અહમ બ્રહ્માસ્મિ, એ એના ઘરની વાત લખેલી છે, પણ દુનિયાએ કઈ જોડ્યું? બધાની અંદર દુનિયાએ અહીં ઘટાડ્યું. વાત લખી છે પરમાત્માના ધામની, પણ દુનિયા જોડે બુદ્ધિ નહીં હોવાના કારણે એક એક વાતને અહીં ઘટાડે છે. બસ આ દુનિયા ગોથું ખાઈ ગઈ. પહેલે હવા કહી મલકુત પર. તો પહેલા આ મલકુત એટલે વૈકુંઠ, એની પર હવા એટલે 7 શૂન્યની વાત કરી. સબ સોઈ રહે પકડ. બસ વૈકુંઠથી આગળ ગયા તો નિરાકાર નિરંજનની અંદર ફસાઈ ગયા. બુદ્ધિ આગળ ચાલી નહીં. પાઈ ના હકીકત કુરાન કી. અને આગળના ભેદ છે ને કુરાનમાં લખેલા. ના તો મુસલમાન ભાઈ આપણા વેદોની અંદર પરમાત્માની વાતો લખી છે, એમ એક પરમાત્માની વાત કુરાનમાં લખી છે. હિન્દુઓ વેદ પડે છે એ નહીં સમજીએ ક્યાં, મુસલમાનો કુરાન પડે છે એ નથી સમજીએ ક્યાં. કે ના તો બુદ્ધિ કુરાન સમજવાની એમની જોડે છે, ના વેદોની બુદ્ધિ સમજવાની હિન્દુઓ જોડે છે. એ તો બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર એ બુદ્ધિ લઈને આવશે, આપણી પર મહેર કરીને આપશે આપણને તારતમ, ત્યારે આ વાતોની સમજ આવશે. તો કોઈ શક્યા ન ઉપર ચડ. એટલે જુઓ સુંદરજી, આપણે સતયુગથી વેદ પઢીએ છીએ, નિરાકારની પાર કોઈ ના જઈ શક્યું. પ્રાણનાથજીએ વાણીમાં ખાલી 5 જણના નામ લખ્યા છે નિરાકાર પાર 7 શૂન્ય નષ્ટાવરણ ઉડાડીને. એ અક્ષરની 5 વાસનાઓના નામ છે. કે આખો ભવસાગર વૈકુંઠથી લઈને આપણું બ્રહ્માંડ 14 લોકનું છે ને, વૈકુંઠથી લઈને દેવોના દાનવોએ તો ખાલી સમુદ્ર મંથન કર્યું હતું. પ્રાણનાથજી કહે છે તો મેં તો 14 લોકનું મંથન કર્યું, તારે 5 રત્નો નીકળ્યા. ઓલાને 14 રત્નો નીકળ્યા હતા, પ્રાણનાથજી કે 5 રત્નો એવા નીકળ્યા. કઈક આ બ્રહ્માંડની પારનું જ્ઞાન આ સંસારમાં બતાવે. એ બી બિચારી દુનિયાને સમજી નાખી. એ અક્ષરની 5 વાસનાઓ 5 રત્ન કયા છે? સુખદેવજી, કબીરજી, વિષ્ણુ ભગવાન, શંકાદિક અને શંકર ભગવાન. આ 5 કંઈક પારનું જ્ઞાન આપ્યું કે છે. 5 રત્નો મને નીકળ્યા હતા. તો બાકી તો બધાય પડે છે. તમે પૂછો મુસલમાનો આજ બી 5 ટાઈમની નમાજ પડે, રોજા કેટલો કશ નહીં કરે. તમે પૂછો ભાઈ કેટલા અર્શજીમ પરમધામ ગયા? કોઈ નહીં. હિન્દુઓને પૂછો કે ભાઈ કેટલા એ પરમાત્માને જોયો? અચ્છા કોઈ નહીં. હિન્દુ ને મુસલમાન બે ખાલી. બાકી વાતો બેયના ધર્મ ગ્રંથોમાં લખેલી છે. વેદ કહે ઉતા દુની કી. વેદો એમ કે છે કે આ દુનિયાની બુદ્ધિ પહોંચે ના મન અકલ. એટલે મન અકલ બુદ્ધિ પહોંચે ને, એટલે દુનિયા વાળાએ શું કહી દીધું? 52 થી પહોંચે નહીં તો શું કે ભાઈ? પહોંચે તો કેમ 52 થી હશે? એટલે કોઈ અક્ષરાતીત, એટલે કોઈ શબ્દાતીત, એટલે કોઈ અલખ ધની, એને લખી ના શકાય. પરે છે હા ને, અંદર નથી ભાઈ. એટલે આ વાતો દુનિયાના ધર્મગ્રંથોમાં લખેલી છે. કહે કતેબ છોડ સુરૈયા કી. અને એટલે તો કે વેદ કહે છે ભાઈ નિરાકારોની પાર કરી ના શક્યું, અને કુરાન કહે છે સુરૈયા એટલે એ બી સુરૈયા એટલે નિરાકાર. નિરાકાર ઓરંડીને કોઈ પાર ના જઈ શક્યું.
આગે પહોંચે ના અરસ અસલ એ પરમધામમાં કોઈ પહોંચી ના શક્યું. નિગમે ગમ કહી બ્રહ્મ કી નિગમે બ્રહ્મ કહે, હા, બ્રહ્મ કહી ગમ કેમ કે કે ભાઈ અગમ જઈ અને નિગમ કહી આગળ ખોજ કરવા ગયા ના મળી એટલે નિગમ કહી દીધું. ક્યો સમજી ખ્વાબી દમ તો ખ્વાબીદમ, ખાબી એટલે સપનાની, આપણે બધા સપનાની બુદ્ધિ વાળા કે છે સપનાની બુદ્ધિથી એ પરમાત્માની સમજ ના આવે. એનું પરમધામ કેવું છે, એ પરમાત્મા કેવા છે, એનું સ્વરૂપ કેવું, એની લીલા કેવી છે, એ આ સપનાની બુદ્ધિથી સમજમાં ના આવે. સોએ કરું સબ જાહેર અને ઈ પરમાત્માને આજ બુદ્ધિથી જાહેર કરી દો, આજ વેદો શાસ્ત્રોથી, આજ કુરાનથી, આજ ભાગવતથી, આજ રામાયણથી એ પરમાત્માને બતાવો. રામાયણની કથા સાંભળવા ગયા છે, ભાગવત સાંભળવા ગયા છે. મુસલમાનો કે તમે કુરાન પડતા છે, તમારે કાજી મૌલવીએ નહીં બતાવ્યું હોય. એ જ કુરાન, એ જ વેદોથી હું તમને એક પરમાત્માની પહેચાન કરાવું. રૂહ અલ્લાહ કે ઇલમ અને એ શ્યામાજી ઇલમ લઈને આયા. રૂહ અલ્લાહ એટલે કોણ? અલ્લાહ એટલે પરમાત્મા, રૂહ એટલે આત્મા. આપણે શ્યામાજીને કહે છે કે શ્યામાજી દેવચંદ્રજીની અંદર બેસે તારતમ જ્ઞાન લઈને આયા. અને એના ઇલમથી હું તમને સમજ બતાવું. કહું ઈસે કે ઇલમ એ કી ઈશા રૂહ અલ્લાહ, એ શ્યામાજીના ઇલમથી જો હે હકીકત એ હકીકત પરમાત્મા શું છે, હે ને, એ સત્ય શું છે એની વાત કરું. હક બકા અરસ ઉમત હક એટલે પરમાત્મા, બકા એટલે અખંડ, અરસ એટલે પરમધામ, ઉમ્મત એટલે આત્માઓ. જાહેર કરી મારફત અને એ પરમધામની હકીકત અને મારફત, મારફત એટલે એક પરમાત્મા, હકીકત એટલે લીલા કરવા માટે પોતાના અસંખ્ય સ્વરૂપ ધારણ કરીને લીલા કરે છે. નામ સારો જુદે ધરે બસ અહીંથી હવે સમજવાની ચર્ચા ચાલુ થઈ છે કે એવું નથી કે દુનિયાના કોઈ ધર્મગ્રંથમાં ના લખાયું હોય, પણ તકલીફ શું થઈ ગઈ, આજે ઝઘડા છે એના તકલીફ શું થઈ ખબર છે? આપણા હિન્દુ ધર્મગ્રંથોમાં લખાયું સંસ્કૃતમાં, મુસલમાનના કુરાનમાં લખાયું અરબી ભાષામાં, ઉર્દુ ભાષામાં, બાઇબલમાં લખાઈ હિબ્રી ભાષામાં, ગુરુ ગ્રંથ સાહેબમાં પંજાબી ભાષામાં લખ્યું, કબીરજી એમની ભાષામાં લખ્યું, હો ને, દેવાયત પંડિતે એમની ભાષામાં લખ્યું. તો નામ સારે જુદે ધરે એટલે દુનિયાના ધર્મગ્રંથોમાં પરમાત્મા એક છે, પણ અલગ અલગ ધર્મગ્રંથોની અંદર અલગ અલગ નામ લખવામાં આવ્યા. જેમ આપણે પરમાત્મા કહીએ છીએ, મુસલમાનો એને અલ્લાહ કહેશે. અચ્છા, ઈસાઈઓ એને, જે ઇસ્લામ ધર્મવાળા છે ઈસાઈઓ એને ઈશ્વર કહેશે, કબીરવાળા એને સાહેબ કહેશે, ગુરુ નાનકવાળા એને વાહેગુરુ કહેશે, કોઈ એને સબકા માલિક કહેશે, કોઈ એને 52 કહેશે, કોઈ એને અક્ષરાતીત કહેશે, કોઈ એને શબ્દાતીત કહેશે, કોઈ એને અલગધની કહેશે. વાત એકની લખેલી છે. હવે વાત એકની લખેલી છે, અહીંયા તકલીફ શું થશે પછી ખબર છે? અહીંયા આ રોડ છે ને, અહીંયા કેટલી આપણા સાધનો આમ છે નામ છે, તમારે બધાને ઊભા રાખીને કહેવાનું કે ભાઈ પરમાત્મા કેટલા, ચાહે હિન્દુ મુસલમાન ખ્રિસ્તી કોઈ બી ગાડી લઈ જાય ને તો એક કહેશે. બધા વાત તો એક નહીં કરશે, પણ એક કોણ? ત્યાંથી ઝઘડા ચાલુ થાય. હું કવે હાચો ને બાકીના બધો એના, અહીંથી ઝઘડા ચાલુ થાય. હા ને ભાઈ, હું કહું એ નહીં સાચું, તમે કહો એ નહીં સાચા. આપણ તો વેદો, કુરાન, પુરાણ, બાઇબલ, ભાગવત, રામાયણ, મહાભારત, ગીતા એ ધર્મગ્રંથો કે એ સાચો, તમેનું કહીએ સાચો નહીં. નહીં, એ તો આપણો બનેલો, આપણો માનેલો પરમાત્મા છે. પ્રાર્થનાજી એ કહે છે કે તમામ ધર્મગ્રંથોમાં આ અલગ અલગ નામોથી શું શું લખ્યું છે, આ બહુ સમજવાવાળું પ્રકરણ છે. કાલે તમને હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, જૈન ભટકાઈ જાય ને તો આ વાત બતાવવા માટે છે. કહે છે, જો શું કહે છે, લઈ સબો જુદી રસામાં તો નામ અલગ અલગ લખેલા છે. પછી બીજા ઝઘડા છે ને, એક તો અલગ નામ એના ઝઘડા થઈ ગયા, બીજું રીતિ રિવાજો, રસમો, હિન્દુઓના તહેવાર અલગ, મુસલમાનોના અલગ, ઈસાઈઓના અલગ, આપણી લગ્નની, જન્મની, મરણની વિધિ અલગ, એમની અલગ ને ઓલ્યોની અલગ. બધાની વિધિઓ વાત એકની છે, તો ભાઈ અલગ અલગ વિધિઓ શું કામ કરો છો? અલગ અલગ તહેવારો શું કામ મનાવો છો?
જો બધાને એક હોય તો બધા તહેવારો એક જ બનાવો, વિધિઓ બધા એક જ. ના તો કે અમારે તો નિકાહ થાય ને અમારે તો ફેરવા પડે કે છે. હા, અમારે તો કબૂલ હે પતી જાય ને પેલો ચર્ચમાં થઈ જાય ને. જો બધાને એક જ હોય તો ભાઈ બધું એકમાં કેમ નથી પતતું? તો રીતિ રિવાજો રસમો જુદી જુદી થઈ ગઈ सब में उम्मत और दुनिया, અને બધાની અંદર અચ્છા ઉમ્મત અને દુનિયા सोई खुदा सोई ब्रह्म, બધાની અંદર સોય ખુદા સોય બ્રહ્મ. એ જે ખુદા છે એ જ પરમાત્મા, ઉમ્મત છે એ જ આત્મા છે ભાઈ. વાત તો કે છે બધામાં એકની જ લખેલી છે. लोक 14 कहे वेद ने, હવે વેદ, આપણા વેદ શું કે છે? આ વેદ એકલી નહીં, તમે ભાગવતની અંદર, રામાયણની અંદર, મહાભારતની અંદર, હ ને, અને વેદોની અંદર 14 લોક, નીચે 7 પાતાલ, અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ પાતાલ, એની ઉપર આપણો મૃત્યુલોક, ઉપર ભુવલોક, પછી તપલોક જનલોક સતલોક અને વૈકુંઠ કે છે. તો આ 14 લોક આપણા વેદોની અંદર, આપણા હિન્દુઓમાં 14 લોક લખેલા છે ને, આપણે 14 લોક કહીએ છીએ. તો મુસલમાનોના કુરાનમાં 14 લોક નહીં લખેલા હોય? જોજે એમ નામ શું લખ્યું છે કે છે सोई कतेब 14 तबक, કુરાનમાં શું લખ્યું છે? 14 તબક. શબ્દ શોનો છે? આપણે 14 લોક કહીએ છીએ ને, ભાઈ 14 શેના ઝઘડા છે ભાઈ કે છે? હા ને, પ્રાણનાથજીએ એટલી સરસ વાત કરી છે ને. આ પ્રકરણ ચાલુ થતા પહેલા કે છે પઢે તો હમ હે નહીં. પ્રાણનાથજી કે હું કુરાન પઢવા નથી ગયો કે ના સંસ્કૃત પઢવા કે ભાઈ વેદો પઢવા કોઈ તાલીમ લેવા ગયો. આજે તો તાલીમ લઈને મહારાજ ચાદર ઓઢીને નામ લઈને આવે છે. પ્રાણનાથજી કે દેવચંદ્રજી કે પઢવા ગયેલા, તાલીમ લેવા ગયા હતા? નથી પઢેલા. અમે વેદો શાસ્ત્રો પુરાણો બાઇબલ પઢવા નથી ગયા ભાઈ. આ તો પરમાત્માની મેર છે, એમને અમારા દિલમાં બેસીને આ વાતો લખાવડાવી. અને દુનિયાના બધાય ધર્મગ્રંથો શું કહે છે ને એ વાત કહું છું. તો વેદ અને કુરાન તો કહે છે બસ શબ્દો શું છે? આપણે 14 લોક કહીએ છીએ, એ 14 તબક કહે છે. वेद कहे ब्रह्मा एक है, વેદો શું કે? બ્રહ્મ એટલે પરમાત્મા એક છે. कतेब कहे एक हक, કુરાન શું કહે છે? ખુદા અલ્લાહ. તા ભાઈ ઝઘડા છે ને, તમે એક કહો છો ને. પણ જો હોમ હોમી ઇસ્લામ ખતરામાં હોય ને તો તલવારો આવી જાય. સનાતન ખતરેમાં હોય તો RSS વાળા બજરંગ દળ વાળા ખતરેમાં આવી જાય. ભાઈ જે ધર્મ, હ ને, જે ધર્મ ખુદ પરમાત્માએ ચલાવેલો હોય એ કોઈ દર ખતરામાં હોય? મનુષ્યના બનેલા ધર્મ ખતરામાં હોય, એને તલવારો લઈને કરવું પડે. પરમાત્માનો ધર્મ ખતરામાં હોય કોઈ દર? જે વડો ધર્મ છે એને કયો ખતરો હોય ભાઈ? એને કોણ નષ્ટ કરી શકે? મનુષ્યના બનાવેલા ધર્મો છે એટલે બધું એને બહાર ને કરવું પડે છે. 3 सृष्ट कही वेद ने, હવે આપણા વેદ શું કહે છે? 3 પ્રકારની સૃષ્ટિ. ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત બધાય પડે છે ને. દુનિયામાં કેટલા બધા ધર્મગ્રંથો છે આજ બી. ચાલો આ છે ને 3 સૃષ્ટિ. કબીરજીએ કહ્યું જીવહંસ ને પરમહંસ. આપણા વેદ શું કહે છે? જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. દુનિયામાં જેટલા બી ધર્મગ્રંથો છે ને, આજ જેટલા બી બેઠા છે ને, પૂછો દુનિયા ગાય છે ખરી કે તારી આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટા? પૂછો 3 પ્રકારની છે જીવ, ઈશ્વરી ને બ્રહ્મ. શેમાંથી આવો? આજે બધાને પૂછી જો. આ દુનિયા અહીંથી અવારથી હોત લગી રોડ પર ઉભા રહે, એક જણ બતાવો તો હું જીવમાંથી આવું, કોઈ ઈશ્વરીમાંથી આવું, કોઈ બ્રહ્મમાંથી આવું. માલિક કોણ? તૈનેના ઘર કયા? કોઈ નહીં ખબર નહીં. હિન્દુઓમાં આટલા બધા 1200 સંપ્રદાયો ચાલે છે. 1 કરોડ મહાત્માઓ આજે હિન્દુ ધર્મની અંદર છે. પૂછવા અરે કબીરજીએ 3 આત્માઓની વાત કરી, જીવ, હંસ ને પરમહંસ. કબીરના અનુયાયી છે, પૂછો છે ભાઈ જીવમાંથી આવું, હંસમાંથી આવું, પરમહંસમાંથી આવું. આ છે હાલ દુનિયાની. તો 3 પ્રકારની સૃષ્ટિ તો વેદોની અંદર લખેલી છે. કોઈ હિન્દુને ખબર નહીં કે અમારા વેદોમાં અમારા ભગવાને અમારા માટે આ લખાવડાયું છે. उम्मत 3 कतेब, અને કુરાનની અંદર મુસલમાનોને પૂછો જો આપણે હિન્દુ ને કાલ કોઈ મુસલમાન ફેરીઓ ભટકાઈ જાય ને તો કામ લાગશે. બેસ ભાઈ ચા પીવડાવું, ને પીવડે એમ બેહાડવાના, કારણ કે બહુ બધા ફેરિયાવાળા આવે છે ને. તો એને ઉમ્મત કતેબમાં લખી છે કુરાનની અંદર. પૂછે ભાઈ તું શેમાંથી આવું? હવે તૈન એમ નામ શું લખી છે? હા ને
મુસલમાનોમાં તઈ શું લખ્યું છે? આમ ખાસ અને ખાસલ ખાસ. બતાવી જો તું આમમાંથી આવું છું, ખાસમાંથી આવું છું. એ તો અમારા પઢેલા કાજી સાહેબ હોય ને એમને પૂછવું પડે કે છે. તા ભાઈ દાઢી ટોપી રાખીને તને ખબર નહીં શું કામ નીકળ્યો છે ભાઈ? હા ને સુંદર, આ હાલ છે હિન્દુ મુસલમાન બેયના હાલ છે કે છે. લેલે ન દેવે માઈને, અને લેને ન દેવે માયને. અંદર આ શેતાન દજ્જાલ કલયુગ પડ્યો છે ને, આ અંદરની માયના આ જ્ઞાન ન લેવાના દે. કચ્છા બધાની અંદર એક જ વાત લખી છે, બધા એક જ છે. પણ ના, તમે અલગ ને અમે અલગ, તમારા અલગ ને અમારા અલગ. આ માયના કોઈ લેવા ના દે. દિલ આડા દુશ્મન ફરેબ, દિલ પર આડા શું દુશ્મન શેતાન કલયુગ બેઠેલો હોય એક થવા દે. અરે બે ભાઈઓને, કારણ કે મહાભારત તમે પઢો ને એટલે કહેલું કે ભાઈ તું શું કરે કલયુગ કે છે. તો કલયુગ કે હું છે ને એક પરિવારમાં બેસે અને બે ભાઈઓને હંપ નહીં રહેવા દઉં. બે ભાઈઓને હંપ ના રહે તો ફરિયામાં હંપરે, તો ગામમાં હંપરે, ભવનસિંહ રે. બસ હાલ જ છે ભાઈ, આ તો કલયુગ ને આધાન છે. પ્રાણનાજી કે કલયુગને જ માં નાખે. જો એ કેટલા ગામના બેઠા છે, બધા એક થઈને બેઠા છીએ આપણે બધા. અંદર શેતાન કલયુગ મરી ગયો તારે ને, આપણે બધા એક છીએ કે છે. દો કહે વજુદ એક હે. દો હિન્દુ અને મુસલમાન બેયના વજુદ, વજુદ એટલે શરીર એક છે. બતાવો મુસલમાનોમાં શું વધારે ને શું ઓછું? એમને ત્રણ આંખો છે, 4 નાક છે, 5 કોણ છે, શું વધારે સુંદર છે? વજુદ શરીર તો બધા એમને વાર કારા થાય ને દોરા થાય ને બુઢાપો આવે ને આપણને એટેક આવે તો એમને એટેક આવે. આપણને ડાયાબિટીસ બીમારી, એમને ડાયાબિટીસ થાય. શું થાય ભાઈ? એમના ડૉક્ટરને એમની હોસ્પિટલો અલગ, એમને બીમારીઓ અલગ થાય, હિન્દુઓની બીમારીઓ અલગ થાય. આપણને જેટલા રોગો લાગુ પડે છે, આપણું જેવું શરીર છે એમને જેવું શરીર છે. ને તે એમનો પરમાત્મા માલિક અલ્લાહ અલગ હોત તેમને પાછળ કોણ ના મૂકી દો, અહીં ના કંઈ મૂકું કહેશે. અલગ બનાવે છે, આપણને બધાને એક જેવા બનાવ્યા છે. પણ પછી એ તો કે નો હે ને, અમારે તો મુસલમાન આવે ને એટલે અમારે તો ખતના કરાવવા પડે. હે ને, જો મુસલમાન એ તો ભાઈ કાજી સાહેબ લઈ જાય અને પેશાબની આગળના ભાગની ચામડી કપાવે ને એને કહે ખતના, સુન્નત કહેવાય, સુન્ની કરાવે, સુન્નત કરાવે. તો ભાઈ જો તમે હાચ જ અલ્લાહના પેગર, તો અલ્લાહે સુન્નત કરીને કેમ ના મોકલાય? તો તમે ખુદ કરો છો. અલ્લાહ સુન્નત કરીને ના મોકલે તમને? પણ ના, એ નથી ધર્મ પાડવું. અમારે તો અમારું કરવું છે કે અમે ધર્મ નિયમ બનાવીએ આચા. અરવા સબ મેં એક, અરવા એટલે આત્મા બધાની અંદર એક જ છે, કોઈની અલગ નહીં. એવાય મરા છે ને આપણે બસ એવાય ડાટા છે ને આપણે બારીએ છીએ કે છે. વેદ કતેબ એક બતાવી, વેદ અને કતેબ બે એક પરમાત્માને બતાવે છે. પણ આજે હાલ એવા છે ને, તમે વિચારો કે આપણા ધર્મગ્રંથોની, આપણા રામ ભગવાનનું, કૃષ્ણ ભગવાનનું, કોઈ બી ભગવાન, આપણા રાજ્યનું મંદિર, કોઈ બી તમે જાઓ કુરાન લાવો, બાઇબલ લાવો, રાજ્યની જોડે મૂકો છો. રાજ્ય એમ કે મારા જોડે ના મૂકશે? હા ને. અને આ જ વાણીને તમે વેદો શાસ્ત્રોમાં મસ્જિદની અંદર બાઇબલ પધરે એની જોડે પધરાવો, બાઇબલ કહેશે કે નામ મારા જોડે મૂકશો? બાઇબલ અને આપણા ધર્મગ્રંથો ના નહીં કહે, પણ બાઇબલના માનવવાળા અને ગીતા માનવવાળા બે એક જગ્યાએ નહીં મૂકી શકે. અમારી ગીતા તો કુરાન ના જોઈએ અને કુરાન તો બાઇબલનો કુરાન મૂકશો ને તો બે લડશે નહીં, પણ બાઇબલના માનવવાળો અને ગીતા માનવવાળો એ લડશે. નહીં તો બાઇબલના ગીતાને એક જ જગ્યા પર અહીં રાખો છો, બે ના લડે? એ નહીં લડે. પણ એને માનવવાળા લડશે. આ છે અજ્ઞાનતા. શું કામ ભાઈ? શેના માટે કહે છે? બે એક પરમાત્માની તો વાત કરે છે, બે એકની વાત કરે છે ભાઈ. શું કામ ઝઘડો છો કે છે? પર પાવે ન કોઈ વિવેક. આ વિવેક એટલે આ સમજ નહીં એટલે દુનિયા લડે છે. પ્રાણનાથજી કે આ ઝઘડા મિટાવા જ આવ્યો છું. હે ને સુંદર સાજી? હે ને, આ દુનિયાના ઝઘડા સાહેબ આए इन जिमी कार्य करने सबका ઝઘડા મેટ કે આખી દુનિયાનો ઝઘડો મિટાવા જ હું તો આવ્યો છું. આ ધર્મ મોટો ને આ ધર્મ નાનો, આ ભગવાન મોટા ને આ ગુરુ નાના, આ બધાય ઝઘડા મિટાવા હું આવ્યો છું. પ્રાણનાથજી કહે છે કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. મોટો તો એ પરમાત્મા છે ભાઈ, કોઈ ધર્મ નાનો નહીં.
બતાવો આ સંસારમાં કોઈ ધર્મગ્રંથમાં લખે કે આ માતાજી મોટા ના ભગવાન નાના, આ ધર્મ મોટો ના આ ગુરુનો ને એવું કહે લખ્યું છે? એટલો આપણે નાના મોટા કહી જેટલો આ તો મોટા દેવા એ મોટા બરિયા બાપા, મોટા મહારાજી જેલા. તો શું ત્યાં બીજા મંદિરમાં નાના મહારાજ છે? બીજા મંદિરમાં એ જ બરિયા બાપા છે, પણ એક જગ્યાએ હતા કે આ મોટા બરિયા બાપા, તો બીજા મંદિર વાળાનું અપમાન ના થાય? ભાઈ મોટા નાના તો આપણે કરી દીધું હે ને. કયા મંદિરમાં મોટા બરિયા બાપા છે ને કયા મંદિરમાં નાના બરિયા બાપા છે? કયા મંદિરમાં મોટા હનુમાનજી છે ને કયા મંદિરમાં બાકી બે જગ્યાએ હનુમાન બાપા જશે, હનુમાન દાદા જશે. કયા મંદિરમાં નાના ગણપતિ ને કયા મોટા ગણપતિ? આપણે ના એક જ ગણપતિ બે મંદિરમાં, તો આપણે અહીં મોટા નહીં. આટલી આવી બુદ્ધિ આપણી થઈ ગઈ છે. આપણે આ નાના મોટામાં ફસાયા છીએ. જો કछु કયા કતેબ ને, જે વાત કુરાન એક પરમાત્માની કરે છે, સોઈ કયા વેદ. એ જ વેદો તો એક પરમાત્માની વાત કરે છે. બતાવો શેના ઝઘડા છે ભાઈ? શેના માટે પ્રાણનાથજી કે ઝઘડો? જો ઝઘડવા માટે દુનિયામાં છે કે બીજાને કાપવા માટે આવ્યા છે સંસારમાં? શેના માટે પ્રાણનાથજી કે છે? કુરાન કોઈ અલગ પરમાત્માની વાત કરતી હોય તો ઝઘડા હોય, બાઇબલ કોઈ અલગની વાત કરતી હોય તો ઝઘડા હોય, ગીતા વેદો રામાયણ કોઈ અલગ પરમાત્માની વાત કરતા હોય તો ઝઘડા હોય. બધા ધર્મગ્રંથો એકની તો વાત કરે છે, તો ઝઘડા શેના છે કે છે? દો બંદે એક સાહેબ કે. વેદ અને કુરાન અને હિન્દુના ધર્મગ્રંથો અને મુસલમાનોના ધર્મગ્રંથો એક સાહેબની વાત તો કરે છે, લડત બિના પાયે ભેદ. પણ એના બંદાઓ આ ભેદ ન સમજીએ કે એટલે લડવા લાગ્યા. આ ભેદ ન નહીં સમજતા એ લડે છે. આ તારતમ હાચો ના, તારતમ નાનો ના, ખોટો ના, ખબર નહીં. આ ભેદ ન નહીં એમ જાય એ લડે. જેને ભેદ સમજમાં આવી ગઈ એ ક્યારેય ઝઘડે નહીં. ભાઈ જે હોય, મારે તો મારો રાજ્ય મોટો, મારો મૂલ મિલાવાળો મોટો, જેને જે બોલવું એ બોલે, મારો મતલબ ભાઈ સુંદર સાજી રાજ્ય મોટા છે, મંત્ર મોટો નહીં, ચોપાઈ મોટી નહીં, કોઈ એ મોટો નહીં. આપણા માટે મોટું કોણ છે? રાજ્ય મોટા છે. જેને જે બોલવું એ બોલો. મારી મૂલ મિલામ બેસેલી શકી છે. અચ્છા નિજનામ શ્રી કૃષ્ણજી બોલે તો મારે ગલે લગાવવાની, મારે પ્રેમ કરવાનો. સીજી સાહેબજી બોલે તો મને એટલો જ પ્રેમ આવે. સુંદરસાજી કોઈ બોલવાથી મને ઘટે નહીં પ્રેમ, હા ને. પણ આ ભેદ નહીં સમજ્યા એટલે આપણામાં વિવાદ ઝઘડા થાય છે. બોલી સબો જુદી ધરી. બસ બોલી જુદી છે, હા ને. બોલી જુદી એટલે કોઈ હિન્દી બોલે, કોઈ ઇંગ્લિશ બોલે, કોઈ સંસ્કૃત બોલે છે, કોઈ અરબી ઉર્દુ બોલે છે. બોલી જુદી છે, વાત તો એક નહીં કરે છે. સુંદરસાજી બસ વાત આ છે ને, બસ વસ્તુ નહીં ઝઘડા એના છે. અહીંયા કોઈ ભાઈ કેરી વેચવા બેઠો હોય ને, કોઈ અંગ્રેજી બોલનાર ભાઈ આવે તો કહે છે ભાઈ 1 કિલો મેંગો દઈ દો. હિન્દી વાળો ભાઈ આવે તો કે 1 કિલો આમ દઈ દો. અને આપણે ગુજરાતી જે શું કે 1 કિલો કેરી આપી દો. વાત તો તઈની એક કરે છે ને, પણ આપણને આમની નહીં ખબર કે આમ એટલે હું, આમ વાળાને કેરીની નહીં ખબર કે ભાઈ અમે બે એક જ વાત કરીએ છીએ. વસ્તુ હોય તો બધાય ઝઘડા મટી જાય. છા આ તો હું જ કહેતો હતો, છા જ વાત છે. બસ વસ્તુ નહીં એટલે ઝઘડા છે. નામ જુદે ધરે સબાન. બસ ભાષા અલગ છે એટલે નામ અલગ છે, વાત તો એકની જ છે. ચલન જુદા કર દિયા. ચાલ ચલગત જુદી થઈ ગઈ. મુસલમાનો કે અમે તો આમ આમ કરીશું, હિન્દુ કે અમે આમ આમ કરીશું, અમારા અલ્લાહને પરમાત્મા રીઝાવા. ઈસાઈઓ કે અમે આમ આમ કરીશું, હે ને. વાત એકની જ, રીઝાવાનો એક ન જ. ભાઈ એકને જ રીઝાવો હોય તો રીતિ રિવાજો એક હરખા હોવા જોઈએ કે છે. તાથે સમજ ના પડી કિન. એટલે ભાષાઓ, તહેવારો, રીતિ રિવાજ, પહેરવેશો અલગ થઈ ગયા એટલે ઘીના પેદા થઈ ગયા. સમજી ના શક્યા આપણે. આજે મુસલમાનના આપણી વાત સાંભળવા તૈયાર છે, અને આપણે કુરાન તો આ મુસલમાનનું થોડી સંભળાય આપણાથી. સાંભળીએ તો આપણે મુસલમાન બની જઈએ એવું, અને મુસલમાન આપણી ગીતા સાંભળે હિન્દુ બની જાય? સાંભળવાથી બની જવાય ભાઈ? નહીં બની જવાય. સમજ તો આવે કમસે કમ શું કહેવા માંગે છે. તાથે હુઈ બડી ઉર્જન. આટલા માટે ઉર્જન એટલે ઝઘડા ચાલુ થયા. સો સુરજાઉ દોએ. અને હવે એ બેયને સુરજાઈ દો, સમજાઈ દો કે શું કહેવા માંગે છે. નામ નિશાન જાહેર કરું. હિન્દુ અને મુસલમાનોમાં બેયમાં એક પરમાત્માના ધામ સ્વરૂપ લીલાને શું કહ્યું છે ને, એ બેય વાતો જાહેર કરું. જો સમજે સબ કોઈ. તાકી હિન્દુ મુસલમાન બેય સમજી જાય. વિષ્ણુ અજાજીલ ફરિશ્તા. હવે આપણે વિષ્ણુ ભગવાન કહીએ છીએ,
કુરાનમાં આપણા વિષ્ણુ ભગવાનનું નામ શું લખ્યું છે? મહારાજ નહીં અમને પડ્યું, ફરી પડો. વિષ્ણુ અજાજીલ ફરિશ્તા. આપણા વિષ્ણુ ભગવાનના કુરાનમાં શું કરીને લખ્યું છે? અજાજીલ ફરિશ્તો કરીને લખ્યું છે. એમના કુરાનમાં આપણા વિષ્ણુ ભગવાનનું નામ નહીં લખ્યું? લખ્યું છે ભાઈ. પણ આપણને ખબર, અચ્છા અજાજીલ, અચ્છા અમારે વિષ્ણુ ભગવાન આયા. આપણને સમજ હોય તો ખબર પડે. બે એમની ભાષામાં લખેલું છે. કેમ? સુંદરસાજી, કુરાન ઉતર્યું ને એ મક્કા મદીનામાં ઉતર્યું, તો ન્યા જે ભાષા ચાલતી હોય એ ભાષામાં એ માણસો સમજી શકે એવું ભાષામાં લખે ને, ન્યાના માણસોને સમજવા માટે લખ્યું. એ તો આજે ભારતમાં આવ્યું, મુગલો આવ્યા ને પછી ભારતની અંદર આવ્યું, નહીં તો કુરાન આ સંસારમાં નહોતું. તો આપણા વિષ્ણુ ભગવાનના કુરાનમાં શું કરીને લખ્યું છે? અજાજીલ ફરિશ્તો. તો બ્રહ્માજી શંકર ભગવાને લખ્યા છે કે નહીં લખ્યા હોય? વિષ્ણુ ભગવાન હશે તો આપણા બ્રહ્માજી હશે કે નહીં હોય? શંકર ભગવાને હશે કે નહીં હોય? હવે જે કુરાનમાં આપણા શંકર ભગવાન હોય, આપણા વિષ્ણુ ભગવાન હોય, આપણા બ્રહ્માજી હોય, કુરાન ખોટું હોય? જોજો શું લખ્યું છે કે આ પ્રાણનાજી સિવાય કોઈ ના સમજાઈ શકે મારા સાથીઓ. જોજો શું કહે છે? બ્રહ્મા મેકાઈલ. બ્રહ્માજીને શું કરીને લખ્યું છે? મેકાઈલ. મુસલમાનો કુરાન પઢે છે ને, અચ્છા મેકાઈલ શબ્દ આવે તો એમને નહીં ખબર કે આ બ્રહ્માજીને કહ્યું છે. આપણને ખબર પડી કે આપણા બ્રહ્માજી જે 4 વેદો જેનાથી અવતરણ થયા એને શું કરીને લખ્યું છે? મેકાઈલ. અચ્છા ભૂલી ના જો એટલે આપણા વિષ્ણુ ભગવાનને શું કર્યું છે? અજાજીલ. અને બ્રહ્માજીને શું લખ્યું છે? મેકાઈલ કરીને લખ્યું છે. જબરાઈલ જોશ ધનિકા. આપણે જબરાઈલ જે જાજીનો જોશનો ફરીસો છે ને એને જબરાઈલ કરીને લખ્યું છે. રુદ્ર તામસ અજરાઈલ. અને આપણા શંકર ભગવાને શું કરીને લખ્યું છે? અજરાઈલ. રુદ્ર, હા ને, તામસ. શંકર ભગવાન, શંકર ભગવાને શું કરીને લખ્યું છે? અજરાઈલ. વિષ્ણુ ભગવાનના અજાજીલ અને શંકર ભગવાનના અજરાઈલ કરીને કુરાનમાં લખેલું છે. બુદ્ધ બ્રહ્મા મન નારદ. હવે આ છે ને બધાની અંદર બુદ્ધિ બ્રહ્માજીની, કારણ કે બ્રહ્માજીની બુદ્ધિથી સંસાર પેદા થયો ને, આ સંસારને બનાવનાર બ્રહ્માજી, તો બુદ્ધિ બધાની અંદર બ્રહ્માજી. અચ્છા મન નારદ, હા ને, તો નારદજીને વિષ્ણુ ભગવાનના મનના નારદજી કહ્યું છે. પલમાં બધે ફરે નારાયણ નારાયણ કહીને તંબુરો લઈને ફર્યા કરે અને ગમે તો પલીતો ચોપી આલવાનો. નારદજીનું કામ છે ને. તો એ બ્રહ્માજીની બુદ્ધિ. હવે આપણાની અંદર વિચાર કરો કે આપણી અંદર બુદ્ધિ બ્રહ્માજીની અને વિષ્ણુ ભગવાનનો જીવ, હા ને, અને નારદ. નારદ આમ તો ભાગવતની અંદર વિષ્ણુ ભગવાનના સ્વરૂપ નહીં નારદ, ના, શંકર ભગવાનના સ્વરૂપ નહીં નારદ કહ્યું છે ને વિષ્ણુ ભગવાનના સ્વરૂપ નહીં નારદ કહ્યું છે. પણ આપણે અહીંયા લઈએ છીએ વિષ્ણુ ભગવાનના સ્વરૂપને જ નારદજી કહ્યું છે કે જે મિલ વ્યાસે બોધે કરમ. અને સુખદેવ અને વ્યાસજી આપણા સંસારમાં થયા ને, જેમને 18 પુરાણોની રચના કરી, એમને ધર્મગ્રંથો લખ્યા અને એમાં બધી વિધિઓ લખવામાં આવી. કેવી વિધિઓ? કે આપણા ઘરની અંદર જન્મથી લઈને મૃત્યુ લગી 16 સંસ્કાર, કે ભાઈ જન્મની વિધિ, ગર્ભધારણની વિધિ, નામકરણની વિધિ, પેલા 12 વાર ચાલ ક્રિયા લઈએ એની વિધિ, હોલ સંસ્કાર વિધિ લે, લગ્નની વિધિ ને આ બધી. એમાં કોઈ બી વિધિ, હરેક વિધિની અંદર પરમાત્માનું પૂજન અનિવાર્ય છે. અને એ સતયુગ, ત્રેતા, દ્વાપર યુગમાં ને, એ સતયુગમાં આજે આપણે ગણપતિને બેહાડીએ છીએ. સતયુગમાં તો ગણપતિજી પેદા નતા થયા ત્યારે પૂજા કરતા હતા. આજે આપણે ગણપતિ, આપણા ઋષિમુનિએ એવી વિધિ બનાવી કે ભાઈ પરમાત્માનું પૂજન કર્યા વગર કોઈ વિધિ થાય નહીં. આપણે પરમાત્મા તો ક્યાંય રહ્યા, ગ્રહોના ગ્રહ શાંતિ કરવા લાગી ગયા. અરે ઝાડનો લાકડો લઈને આપણે પૂજા કરવા લાગી ગયા. હમણાં તકે થોભલી તો નાખવી પડે ને, માટી લેવા જવું પડે એટલે માટી ગોરમટી લાવીને પાછું પૂજા કરવાની. એ પરમાત્મા ગોતડો ભરવા પાછું પાણી ભરીને લાવવાનું. આ બધી વિધિઓ કરવા લાગ્યા. પરમાત્માનું પૂજન કર્યું છે, પણ આપણે ખબર ને પરમાત્માના છોડીને કોનું કોનું પૂજન કરવા લાગી ગયા. ये शरीयत है वेद की. આ વેદોની અંદર આ વાતો લખેલી છે. જાસો પરે સબ ભરમ. અને એટલા માટે બધા બ્રહ્મણાની અંદર પડી ગયા, કારણ કે એક પરમાત્માને છોડીને અન્યનું પૂજન કરવા લાગી ગયા એટલે બ્રહ્મણાઓની અંદર ફસાઈ ગયા.
કોણ મોટું ને કોણ નાનું, કોનું પૂજન કરવું કોનું નાનું કર્યું. આપણે ક્યારેય ના કહ્યું કે ભાઈ એકનું પૂજન કરવા લાગી દો ને. એક પરમાત્મા કહે છે એનું પૂજન કર્યા પછી કોઈનું પૂજન કરવું જ ના પડે. હે ને? એવું કોઈ ના આવે. આપણે બરોડાથી મુંબઈ જવું હોય અને મુંબઈથી બરોડાની ટ્રેન હોય તો અચ્છા સ્ટેશને જઈને ટિકિટ લઈએ. અચ્છા બરોડાથી ગાડી ઉપડી એટલે પહેલું સ્ટેશન આવ્યું તો જઈને ભરૂચ આવ્યું. ભરૂચ જઈને અચ્છા આગળની અંકલેશ્વરની ટિકિટ આલજો. અંકલેશ્વરથી અચ્છા સુરતની ટિકિટ આલજો. સુરત ઉતરીને જઈને આગળ વાપીની ટિકિટ, વાપી જઈને વલસાડની ટિકિટ આલજો. એવું લેવાય કે બરોડાથી સીધી મુંબઈની ટિકિટ લઈને બેસી જવાય કે સ્ટેશને ટિકિટ લેવાની? આપણે શું કરવા લાગ્યા? ટ્રેન ઊભી રાખી નવી ટિકિટ લઈને પાછું બેસી જવાનું. આનો બુદ્ધિવાળો ધર્મ કહેવાય, બ્રહ્મણાવાળો ધર્મ કહેવાય. ભાઈ એક જ ટ્રેનમાં બેઠો છું, શું કામ વારે ઘડીએ ટિકિટ લેવા ઉતરું છું? ડાયરેક્ટ ટિકિટ લઈ લે એક પરમાત્માની, બીજી કોઈ લેવી પડશે? એક પૂજન કરી લો, બીજા કોઈનું પૂજન કરવું પડશે? બસ આટલું સીધી હાલી ધર્મ છે સુંદર સાજી. આટલી વાતો સમજમાં આવી જાય તો ધન છો કે છે. વેદ નારદ કયો મન વિષ્ણુ કો. વેદની અંદર વિષ્ણુ ભગવાનના મન નારદજી કહ્યું છે. જાકો સરાપ્યો પ્રજાપત. જાકો સરાપ્યો પ્રજાપત. પ્રજાપત એટલે બ્રહ્માજી. અને એ નારદજીને શ્રાપ આપ્યો તો. કેમ શ્રાપ આપ્યો તો ખબર છે? કારણ કે બ્રહ્માજીની બુદ્ધિને શ્રાપ લાગ્યો છે જે આપણી અંદર કામ કરે છે. હ ને? કારણ કે અહીંયા જેટલા બી ખબર છે ભાગવત સાંભળીએ છે ને તો 5 વર્ષની ઉંમરે જ્યારે કૃષ્ણ પરમાત્મા લીલા કરતા હતા સંસારની અંદર ત્યારે બ્રહ્માજી પરીક્ષા કરવાયા હતા અને બ્રહ્માજીને ઓળખાણ ના થઈ અને બ્રહ્માજી એક કણિકા પ્રસાદ માટે પોતાની ભૂલને ઢોકવા માટે બ્રહ્માજીએ કેટલા જતન કર્યા? કોટી જતન. આપણે કેટલા જતન કરીએ? આજે ગણપતિ, કાલે કુલદેવી, કાલે થોબલી, કાલે ગ્રહ શાંતિ, પરમ દિવસે આપણે કોટી જતન કરીએ છીએ ને બ્રહ્માજીની બુદ્ધિ. અને બ્રહ્મા કોટી જતન કરે તો બી તો આપણે આ કોટી જતન કરશું તો આપણને મળશે? આ બુદ્ધિ બ્રહ્માજીની આપણી હાલત છે સુંદર સાજી. એ બુદ્ધિ કામ કરે છે. કોટી બ્રહ્મ જતન કર્યું તો એમનો મેર નહીં પડ્યો. આપણે કોટી જતન કરીએ તો આપણો મેર પડવાનો. હા છે સુંદર. એક તો બ્રહ્માજીની બુદ્ધિ અને બીજું વિષ્ણુ ભગવાનનું મન, નારદજી. અને એ આપણી બધાની અંદર મન છે ને એ મન નારદનું સ્વરૂપ. એક જગ્યાએ સહેજે ટપકીને બેહે ક્યારે યાર પતન અહીંથી ઊભા થઈને જઈએ. હા ને? અહીં બેઠા પણ અહીં જંપા ના દે. કો તો ખેતરમાં જતું રહે, કો તો આ કામ કરશે, કો તો આમ કરવાનું, ખબર નહીં ક્યાં જતું રહે. અહીં બેઠે બેઠે મન બીજે જતું રહે. અને એ નારદજીનો શ્રાપ કોને આપ્યો તો ખબર છે? બ્રહ્માજી. પ્રજાપત એટલે પ્રજાપત પિતા બ્રહ્માજીને કહેવામાં. શું કામ શ્રાપ આપ્યો તો ખબર છે તમને? પુરાણોની અંદર એક વાત લખેલી આવે છે. શું વાત લખેલી આવે છે? કે બ્રહ્માજી આ સૃષ્ટિ બનાવી હતી ને તો એમણે 4 શંકાદિકોને પેદા કર્યા. બ્રહ્માજીના માનસિક પુત્રો જેને કહેવાય. અને કહ્યું કે ભાઈ આ સૃષ્ટિ તમે બનાવો. એટલે નારદજી આવી ગયા. હે ને? નારદજી તો બહુ સરસ જ્ઞાન આપે. તો નારદજી કહે છે ને કે આ 1 વીઘો 2 વીઘો 4 વેવાઈને આ ટ્રેક્ટરો આ ગાડીઓ ને 1 બંગલાના 2 બંગલા ને આ છે ને આ પરિવારના આ બધું ના વધારજો. કોને કહે છે? નારદજી શંકાદિકોને કહે છે. કેમ ના વધારજો? કારણ કે આ તમે જે બનાવો છો ને આ રહેવાનું નહીં. આ બધું મરવાનું, બરવાનું, તૂટવાનું અને આ બધું જતું રહેવાનું. કશું રહેવાનું. અને આ દીકરા મરશે, જમાઈ મરશે, આ બધા છોડીને જશે, વીઘો ઓછો થઈ જશે, ટ્રેક્ટર જતું રહેશે, આ બધું નહીં રહે. તારે બ્રહ્માજી રડવા નહીં આવે, તમારા સાથી કૂટીને રડવું. તો આ સંસાર તો નાશ થવાનો છે, નહીં રહેવાનો. એટલે એવી દુનિયા બનાવશો અને બનાવીને તો બહુ દુઃખી થશો, બહુ દુઃખી થશો ને બહુ દુઃખી થશો. આ જ્ઞાન કોને આપ્યું? નારદજીએ શંકાદિકોને આપ્યું. શંકાદિકોની બુદ્ધિ તો કોમ લાગી ગઈ. એટલે શંકાદિકો બ્રહ્માજી પિતાજી અમે અમર કા મરવાના હતા? બેટા કે હું નહીં રહેવાનો, તમે નહીં, તમે મરવાના. તો કે અમારે બનાવેલી દુનિયા રહેશે કે નહીં રહે? તો કે નહીં રહેવાની. તો શંકાદિકો રહ્યા ના એવી દુનિયા અમે શું કામ બનાવી? અમારે બનાવી જ નહીં. તો કે તમને આ જ્ઞાન કોને આપ્યું? તો કે નારદજીએ.
કે મારો છોકરાને બગાડી છે નારદ એક જ હે ને. તો બ્રહ્માજી નારદજીને જઈને શ્રાપ લાગી ગયા આપ્યો હે ને કે જા તું કોઈ છોકરાને હવે બગાડીશ નહીં. આપણે નહીં કહેતા મારા છોકરાને બગાડી નાખ્યા. એટલે આ શ્રાપ આપ્યો શંકર નારદ મનને કે જા તું ટકીને નહીં બેહ. તો એક તો બ્રહ્માજીની બુદ્ધિ અને વિષ્ણુ ભગવાનનું આ મન નારદજીનું એ ટકી બે આપણી અંદર છે ટકીને રહેશે. જો બુદ્ધિ પરમાત્માની આવી ગઈ બ્રહ્માજીની છોડીને તો એક પરમાત્મા સિવાય કોઈનું પૂજન ના કરીએ. પણ બ્રહ્માજીની બુદ્ધિ હોય તો કોટી જતન કરવા પડે. આ બુદ્ધિ આવી ગઈ તો રાજ્ય સિવાય કોઈ નહીં. અને જો મન ટકીને વહી જાય એ રાજીના સંત પ્રથમ લાગુ દોઈ ચરણ કો ધની એને મૂલ મિલામાં રાજ્ય શ્યામાજીના ચરણ કમળમાં જો આ ગઈ છે ને મન તુમ ચલિયો નિર્જ દરબારા. જો આ મન ત્યાં લાગી ગયું પણ આ શ્રાપ લાગેલું મન બ્રહ્માએ શ્રાપ કહો પછી કોઈને બ્રહ્મ જ્ઞાન આલવા નહીં દે અને મનને કે તું લેવાય નહીં દઉં અને મનને કે ભટક્યા કરે છે હજુ ભટક્યા કરે ને આપણને નહીં. બસ આ છે મનની બુદ્ધિની કહાની. આ શ્રાપ આપણને શ્રાપ એમને લાગ્યો છે કાંડ એમને કરે છે ને ભોગવીએ છીએ આજે. આપણને બ્રહ્મ જ્ઞાન નહીં લેવા દેતા. એ હાલત છે આપણી. તો રાહ બ્રહ્મ કી બાન કે તો એ શ્રાપ આપ્યો કોઈને એક પરમાત્માની રાહ પર નહીં ચાલવા દે. આ મન બુદ્ધિ બે ચાલવા દે છે આપણને. આપણે તારતમ લઈને કુળદેવીઓ પૂજીએ છીએ, તારતમ લઈને ગ્રહ શાંતિ કરીએ છીએ, તાર પર નવીને ગણપતિ બાપાને પૂજવા જઈએ છીએ. લાનત છે ભાઈ. અને ચોપાઈ તો સ્પષ્ટ બોલીએ છીએ પતિવતા પણ. અને અમારી તો નવદથી નારી 10મી પ્રેમ લક્ષીના ભક્તિ ભાઈ. તો બીજાને પૂજવા હું કામ જાઉં છો પ્રેમ લક્ષીના ભક્તિ. મીરાને તારતમ નતો મળ્યો એના ભગવાનને છોડીને કોઈને પૂજા કરવા ગઈ. કચ્છા ઝેર આપી એટલે હું ભાથી દાદાને જયકારો બોલાવીને ઝેર પીવું એવું. અને આપણને તો ધોમરોડું કડ્યું હોય તો રાજ્યને છોડીને જો જતા રહીએ ભાથી દાદાએ જઈએ ને. આપણા કરતા મીરા હારી. અરે પ્રહલાદને એક પર એક મુસીબત. પ્રહલાદ તો નાનું બચ્ચું હતું. આપણી તો ધોરાઈ ગયા હતો ખબર નહીં. તો એને એના ભગવાન સિવાય કોઈનું નામ નથી લીધું. હનુમાનજી અને નરસિંહ મહેતા એ એના ભગવાન સિવાય કોઈના ભજન નહીં ગયા. આપણે તો તારતમ લઈને ખબર નહીં ક્યાં ક્યાં જઈએ છે. એમને તો તારતમ નતો મળ્યો મારા સાથીઓ સુંદર સાથજી. એમની બુદ્ધિ હારી કે આપણી બુદ્ધિ હારી. મુસીબતો તો એમને આવી હતી, વિઘ્નો તો એમને આવ્યા હતા, પણ એમને એમના ભગવાન સિવાય બીજા કોઈને યાદ ના કર્યા. એ ભક્તિ છે. હજારોનું પૂજન કરવું એ ભક્તિ નહીં સુંદર સાજી. આપણે તો એક ભગવાન છોડીને બીજા એક માતાજી કામ ના કરતા આપણે તો બીજા માતાજી. એ ના કામ કરે તો આખી જિંદગી આપણે તો ચૌહાણ ને આશાપુરી માતાજીને, કારણ કે હું ખુદ ચૌહાણ છું ને, આખી જિંદગી આશાપુરી કર્યું હોય ને પણ બાધા તો પાવાગઢ વારીની જ રાખવા જવાનું. કો તો બીજ મોહની એની રાખવાની ને આપણે તો કુળદેવી શું કરવાની ભાઈ? હે ને કુળદેવી એટલે કોણ ખબર છે? આપણી કુળદેવી છે. આપણી તો અલગ છે ને. આપણી કુળદેવતા છે બ્રહ્મ વિદ્યા. અત્યારે તો તારતમ લીધું એટલે સમજમાં આવે. પહેલાં અમે નો ને તમને કહેતા હશે આશાપુરી કુળદેવી. અને મુસીબત આવે ને એટલે મારા ઘરના બીજાને બાધા રાખવા જાય. તો ભાઈ વિચારવા જેવી વાત છે કે ભાઈ કુળદેવી એટલે આપણી આર્મી મિલિટરી. ચાઇના બોર્ડર પર ને પાકિસ્તાન બોર્ડર પર છે ને મિલિટરી. કુળદેવી એટલે બોર્ડર પર કે ભાઈ બીજા કોઈને આવીને આપણને મારી નાખવા ના દે. હવે આપણને આપણી પર મુસીબત આવડે જ પેલું સિંદૂર ઓપરેશન સિંદૂર કર્યું ને આપણા દેશવાળાએ. તારે પાકિસ્તાનવાળા જે મિસાઇલ્સો જે ડ્રોન્સ કહેતા એનાથી આપણને બચાયા તો કોને? ચાઇનાવાળા બચાવ્યા હતા કે શ્રીલંકાવાળાની આર્મીએ બચાવ્યા હતા? આપણને કઈ આર્મીએ બચાવ્યા હતા? આપણી મિલિટરીએ આપણને બચાવ્યા હતા ને. અને આપણે આપણી મિલિટરી છોડીને ચાઇનાની મિલિટરી હારી કરવા જઈએ તો આપણી હારી ભાઈ, બીજાની નહીં હારી. એ બચાવે ને. બીજી હશે ભાઈ એ મહાન છે એની જગ્યાએ. આપણે એને એ નહીં કહેતા. આપણે તો આપણી તો આ બ્રહ્મ વિદ્યા દેવી છે સુંદર છે. આપણી તો આ કુળદેવી છે. એ વાત કહે છે સબો વિષ્ણુ બતાવત. એટલે આ બુદ્ધિ અને આ મન એ સબો વિષ્ણુ બતાવત. એ છોડી અને વિષ્ણુ ભગવાનના અવતારોની પૂજન કરાવશે. 33 કરોડ દેવી દેવતાઓનું પૂજન કરાવશે. ગ્રહોનું અને દેવીઓનું પૂજન કરાવશે. આ છે બુદ્ધિનું મન. એમાં દોષ નહીં, આ મનનો દોષનો. આ તો કલયુગના આધાન છે. બસ આજના માટે આટલું સ્વીકારજો. બોલો શ્રી પ્રાણનાથ.
રાજશ્યામાજી પ્રેમ